રાધનપુર ખાતે નમો નવ મતદાન સંમેલન અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે આદર્શ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અલગ અલગ બે કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા હતા। કાર્યક્રમની અંદર નવા જોડાયેલા યુવાનો મતદારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઈવ સંબોધન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના જશુભાઈ રાવલ, શહેર કાર્યકારી પ્રમુખ અને બાબુલાલ ચૌધરી, રાધનપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ રસિકજી ઠાકોર અને સાંતલપુર તાલુકાના યુવા મોરચાના ભારમલભાઈ ચૌધરી તેમજ દિનેશભાઈ તેમજ શહેર ભાજપ પ્રમુખ યુવા મોરચાના તેમજ હરીશભાઈ આહિર અને સુરેશભાઈ ઠાકોર અને ખેતાજી ઠાકોર અને દિનેશભાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે આદર્શ હાઈસ્કૂલ ખાતે અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે અલગ અલગ બે કાર્યક્રમમાં યોજાયા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા જોડાયેલા મતદારોને અભિનંદન પાઠવ્યા હતા અને સંબોધન કર્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। આજે આપણે આદર્શ વિદ્યાલય રાધનપુર ખાતે યુવા નવ મતદાન સંમેલન આજે યોજાયું છે, જેમાં મોટી સંખ્યામાં 18 વર્ષથી ઉપરના જે પહેલી વખત મતદાન કરવાના છે એવા નવા મતદાતા એમને મોદી સાહેબ લાઈવ એમને સંબોધન કરવાના છે અને મોટી સંખ્યામાં આદર્શ વિદ્યાલય રાધનપુર ખાતે આજે મોટી સંખ્યામાં યુવાનો અને હાજર રહ્યા છે અને ભાજપના બધા નેતાઓ ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ, બાબુભાઈ ચૌધરી અને બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા છે। બધાનો ખૂબ ખૂબ આભાર। આજે રાધનપુરના આદર્શ વિદ્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા, વિધાનસભાના યુવા મોરચા દ્વારા નવા મતદારોના સંમેલન નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના વડાપ્રધાન નવા મતદારોના સંબોધન કરવાના છે ત્યારે એ માટે આજે અમારા બહોળી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ નવા મતદારો જે વિદ્યાર્થીઓ છે જેની 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે એવા મતદારોનું સંમેલન આજે રાખેલું છે અને ભવ્ય સંમેલનમાં અમારા રાધનપુર વિધાનસભાના યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓએ જહેમત ઉઠાવી અને બહોળી સંખ્યામાં જે હાજર રાખ્યા એ બદલ બધા જ મોરચાઓનો યુવા મોરચાનો હૃદયપૂર્વક આભાર માનું છું। ખૂબ આનંદની વાત છે, મારા છોડ રાધનપુરમાં યુવા મોરચા દ્વારા આજે રાધનપુરના બે જગ્યાએ નમો એપ નવ મતદારોને દાખલ કરવાનો આજે શુભ અવસર મળ્યો છે। છોડ રાધનપુરમાં બે જગ્યાએ અહીંયા અર્બુદા આદર્શ હાઈસ્કૂલમાં અને કોલેજમાં બે જગ્યાએ આજે ખૂબ જ સુંદર નવા મતદારોને દાખલ કરવાનો અવસર છે। એ ખૂબ જ સરાહનીય છે અને ઐતિહાસિક એ સાક્ષી બનવાના છે, કારણ કે 22મી તારીખે આપણા રામલલ્લાનું જે ભવ્યથી ભવ્ય એ પ્રાણ પ્રતિષ્ઠાથી અને આ યુવાનોએ જે આવતીકાલનું ભવિષ્ય છે, ભારતનું ભવિષ્ય છે, એને પણ એ મતની એ કિંમત સમજીને એ મોદી સાહેબને પ્રેરિત થઈને નવા મતદારો પણ અહીંયા યુવાનો દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં એ ઉમેરાવાના છે। ખૂબ આનંદની વાત। બોલો ભારત માતા કી જય। આજે નવા મતદાર સંમેલન અંતર્ગત કાર્યક્રમ અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટની કોલેજમાં અમારા યુવા મોરચાના કાર્યકરો દ્વારા યોજવામાં આવ્યો, જેમાં નરેન્દ્રભાઈએ આજના નવા જોડાતા મતદાતાઓને વિનંતી સાથે અપીલ કરી છે કે આપનો વોટ એ એવી પાર્ટીને આપવામાં આવે જે પરિવારવાદથી ઉપર હોય અને તમારા એક મતની કિંમત એ અમૂલ્ય છે, એટલા માટે એવી સરકાર ચૂંટાય જે ભારતને સશક્ત અને મજબૂત બનાવે। યુવાનો માટેનો રોડમેપ જે 2040 સુધીનો નરેન્દ્રભાઈએ નક્કી કર્યો છે એના અનુસંધાને પણ એમણે વાત કરી। યુવાન એ ભારતની આવતીકાલ છે
અને એ આવતીકાલ કેવી સુદૃઢ બને એના વિશેની નરેન્દ્રભાઈએ વાત કરી. એ કોઈ પણ ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, રોજગારીનું ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રોમાં યુવાનોની ભાગીદારી વધે અને યુવાનો આગળ આવે. સારા સંનિષ્ઠ યુવાનો પોલિટિક્સ પણ જોઈન્ટ કરે અને સંનિષ્ઠ યુવાનો દેશના વિકાસના કામમાં પણ આવે તેવી સલાહ સાથેનું આજે સંમેલન નરેન્દ્રભાઈએ લાઈવ આપ્યું છે અને એના માધ્યમથી અમારા યુવાનોમાં ઉત્સાહ બહોળાશે અને યુવાનો આગળ વધશે. ભારત માતાની જય.